व्यवहारस्तु तेह निर्वाहेतुकं ज्ञेयस परमं लक्ष्यम् अस्य मनुष्यजन्मनः नासाय सर्वदुःखानां ब्रह्मस्थितिरवाप्तये कर्तुं भगवतो भक्तिं अस्य देहस्य लम्बनम्। વેરી ગુડ ક્વેશ્ચન છે એનો કે સંકલ્પ આપણી સામે શબ્દ શું છે? બસ આપણે ખાલી જેમ કૃષ્ણ ભગવાને ગોવર્ધન પર્વત ઉપાડ્યો અને બીજા ખાલી લાકડીનો ટેકો આપ્યો એ બધા ભક્ત કહેવાના. તો મહંસે મહારાજે જે આ ગોવર્ધન ઉપાડ્યો છે સત્સંગ દીક્ષા મુખપાઠનો આપણે ખાલી એની અનુવૃત્તિમાં ભળવાનો છે. બુદ્ધિના આપનારા યાદ શક્તિના આપનારા કોણ છે? મહંસય મહારાજ. કોણ છે? મહંસય મહારાજ. આપણે બીક રાખ્યા વગર કે આપણે આ મિશનમાં જોડાઈ જાય એ સૌને વિનંતી. મગનભાઈ વિશેષ થોડીક એમની પ્રસ્તુતિ આપણે સમક્ષ કરશે અને ત્યારબાદ આગળના કાર્યક્રમમાં આપણે જોડાઈશું. તમે કેટલામું ભણો છો? HKG માં ભણે છે અને રસ્તામાં એની મમ્મીએ કીધું મેં કક્કો અને બારકડી શીખવાડી છે, ખાલી કક્કો અને બારકડી. હવે એને વાંચતા આવડી ગયું. વિચાર કરો, કક્કો કઈ શીખવાયું નથી. અને મેં પ્રેક્ટિકલ કરાવ્યું, બધી જગ્યાએ દર્શન કરાવ્યા ને ઉપર નીચે બધે. હનુમાનજી ગણપતિ પાસે આ કોની મૂર્તિ છે? તો કે રામજી લખ્યું હતું વાંચી. શંકર ભગવાનની મૂર્તિ તો કે શિવજી. વાંચીને જો ખબર નથી. પણ આ રીતે જો આવી શક્તિ આપણે જ્યારે મુખપાઠ કરીએ છીએ તો આપણામાં જે વિશિષ્ટ યાદ શક્તિ વધતી જાય છે. એ એક અનુભવ છે અને સાચું છે. આ બાળક હજી અભ્યાસ પણ નથી કર્યો પણ છતાં ખાલી કક્કો ને બારકડી આવ્યા પછી તમને બધાને ખબર છે વાંચતા આવડે, બધા શબ્દો શીખવા પડે. સાદા શબ્દો, અઘરા શબ્દો, જોડિયા શબ્દો બધું વાંચતા શીખવું પડે, પ્રેક્ટિકલ કરવું પડે, ત્યાર પછી આવડે. પણ જ્યારે અત્યારે તો ખાલી કક્કો અને બારકડી શીખા અને વાંચતા પણ આવડી ગયું. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય.